અમે આજના જનરેશનની અંદર બધા જ લોકો યંગ હોય કે એડલ્ટ હોય, હવે તો ટીનેજરમાં પણ પ્રેમ થવા લાગ્યો છે. તો ઘણા લોકો એવી ભૂલ કરી દે છે, છોકરા હોય કે છોકરીઓ હોય, કે જેને એટ્રેક્શનને પ્રેમ કહી ચૂકે છે. હવે થાય એવું કે અમુક સમય સુધી બંને સાથે હોય, અમુક સમય સુધી બંને એકબીજાને સમજતા હોય ને જાણતા હોય, પછી થાય બ્રેકઅપ. બ્રેકઅપ થઈ જાય ને પછીની જે લાઈફ છે છોકરા કે છોકરીને, તો હવે એમાંથી મૂવ ઓન કઈ રીતે કરવું? તો જે લોકો મેં કીધું ને કે એક સમજણ એનામાં હોય, બાળકોમાં હોય કે પછી કોઈ પુરુષમાં હોય, સ્ત્રીમાં હોય, જેમાં આ સમજણ છે કે પ્રેમ કોને કહેવાય, એ ક્યારેય આવું નથી વિચારતું કે પાત્રને ભૂલી જવું. અને કદાચ તમે ભૂલવાના પ્રયત્ન કરો છતાં પણ એ વ્યક્તિ હૃદયમાંથી નથી નીકળતું. એ તો આજીવન હૃદય માટે સ્થાયી થઈ ગયું હોય. એને સ્વીકારવી જ પડશે. તમે એને સ્વીકારતા થાશો. સ્વીકારતા થાશો એટલે ધીમે 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 તમારામાંથી એ નીકળતી જશે. તમારા માટે જે સ્ટ્રેસ છે એ ઓછું થતું જશે. તમે એ વ્યક્તિને ભૂલવાના પ્રયત્ન ન કરો. એની યાદો સાથે જીવો. મારી એક રચના છે કે એની યાદો સાથે કેવું જીવાય, મારું મન જાણે. એની યાદો સાથે કેમ જીવાય, મારું મન જાણે. મારો એક દિવસ કેમ થાય, મારું મન જાણે. ને તમે તો રહી શકો મારી વગર, પણ હૃદય અને મારી ઉપર શું વિતાય, મારું મન જાણે.